હેલો એન્ડ વેલકમ ટુ કેએસ એજ્યુકેશન. હું છું કેયુર સર, તમારો ઇંગ્લિશ એજ્યુકેટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આજના વિડીયોની અંદર આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ અને એના પછીના વિડીયોમાં આગળ આપણે જોતા જઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ ઓલ ટેન્સીસ. ઓકે, સો વિધાઉટ એની ફર્ધર ડિલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ટુડે યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો મતલબ થાય છે, ગુજરાતી મીડિયમ વાળા ધ્યાન રાખે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો મતલબ થાય છે કે સાદો ભૂતકાળ. એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય કે કોઈ પણ ટેન્સ હોય, મેં તમને 4 વસ્તુ યાદ રાખવાની કીધી હતી. પહેલી વસ્તુ કઈ છે કે સેન્ટેન્સનો યુઝ ક્યાં થાય છે. બીજું કે આ જે ટેન્સ આપ્યો છે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે, એની કી શું છે. થર્ડ નંબર ઇઝ હાઉ ટુ મેક અ સેન્ટેન્સ નેગેટિવ એન્ડ ફોર્થ ઇઝ હાઉ ટુ મેક અ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ. તો ચલો ફટાફટ વિધાઉટ એની ફર્ધર ડિલે સ્ટાર્ટ કરીએ છીએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સથી. તો સૌથી પહેલા એનો યુઝ શું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓલવેઝ રિફર્સ ટુ એન એક્શન ઓર એન ઇવેન્ટ ધેટ હેપન્ડ ઇન ધ પાસ્ટ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક જ કામ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણને ભૂતકાળમાં બનેલી, પાસ્ટમાં બનેલી કોઈ પણ એક્શન કે કોઈ પણ ઇવેન્ટ્સ બતાવે છે. એક્શન અને ઇવેન્ટમાં ડિફરન્સ શું છે. તો જે વસ્તુ તમે રોજે રોજ કરતા હો દેટ ઇઝ કોલ્ડ એન એક્શન, પણ જે ક્યારેક કોકવાર થતી હોય એને કહેવાય ઇવેન્ટ. તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓલવેઝ રિફર્સ ટુ એન એક્શન ઓર એન ઇવેન્ટ ધેટ હેપન્ડ ઇન ધ પાસ્ટ. ઓકે, તો ચલો આપણે યુઝ તો એનો જોઈ લીધો. હવે આપણે જોવાના છે કે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું બને છે. તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ સેન્ટેન્સ તમે બનાવો છો હંમેશા સેન્ટેન્સનું સ્ટાર્ટિંગમાં આપણે શું મૂકવાનું હોય છે, સબ્જેક્ટ. બરાબર, ચલો સબ્જેક્ટ આવી ગયો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં. તો સબ્જેક્ટ પછી જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર V1 ઓર S ઓર ES દીધું હતું, યાદ છે ને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કી વન શું હતી, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ V1 ઓર S ઓર ES. તો આની અંદર આપણે લેવાનું છે હંમેશા V2. V2 એટલે વીટવા વાળું V2 નહીં. V2 એટલે શું કહેવાય, ભૂતકાળનું રૂપ. બરાબર, તો ગુજરાતી મીડિયમ વાળા ધ્યાન રાખે કે V2 મીન્સ ભૂતકાળનું રૂપ. ચલો, તો સૌથી પહેલા સેન્ટેન્સમાં શું લઈશું, સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી મારે શું લેવું પડશે, V2, અને એના પછી લાસ્ટમાં મારે મૂકી દેવાના છે અધર વર્ડ અને એકદમ છેલ્લે મોટો મસ્ત મજાનો ફૂલ સ્ટોપ. બરાબર છે. એવું તો આપણે સમજી ગયા કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર પોઝિટિવ જ્યારે બનાવવું હોય ત્યારે આપણે સેન્ટેન્સમાં સબ્જેક્ટ લેવાનો છે, સબ્જેક્ટ પછી V2 લેવાનો છે, એના પછી અધર વર્ડ લેવાનો છે, લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરવાનો છે. કંઈ વાંધો નહીં. ચલો, હાઉ ટુ મેક અ સેન્ટેન્સ નેગેટિવ. તો એને નેગેટિવ કેવી રીતે બનાવવાનું, તો સેકન્ડ સ્ટેપ પણ જોઈ લઈએ કે ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર નેગેટિવ, આની અંદર તમારે ખાલી ને ખાલી શું યુઝ કરવાનું છે, ડીડ નોટ. ના, ખાલી નોટ યુઝ નહીં કરવાનું, નોટ આરાઓ, ડીડ નોટ યુઝ કરવાનું. શું યુઝ કરવાનું છે, ડીડ નોટ. યાદ કરો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું યુઝ કરતા હતા, કાં તો ડુ નોટ કાં તો ડઝ નોટ. તો ડુ નોટ અને ડઝ નોટ એ પાસ્ટમાં જાય તો શું બની જાય, ડીડ નોટ. બરાબર છે. ચલો, તો સેન્ટેન્સ આપણે કેવી રીતે બનાવવાનું છે. સો જોઈએ કી નંબર 5. બરાબર છે. તો કી નંબર 5 કંઈક આવી બનશે. સૌથી પહેલા તમારે સેન્ટેન્સમાં શું લેવાનો છે, સબ્જેક્ટ. ચલો, સબ્જેક્ટ આવી ગયા પછી સેન્ટેન્સને આપણે નેગેટિવ બનાવીએ છીએ, તો આપણે શું યુઝ કરીશું સેન્ટેન્સમાં, ડીડ નોટ. ચલો, આવી ગયું ભાઈ સેન્ટેન્સમાં ડીડ નોટ. હવે મારો ઓલો રૂલ યાદ કરો. મેં શું કીધું હતું રૂલમાં, કે જ્યારે તમે કોઈ સેન્ટેન્સમાં ડુ નોટ યુઝ કરો છો, ડઝ નોટ યુઝ કરો છો કે ડીડ નોટ યુઝ કરો છો, આ બધા પછી વર્બનું હંમેશા કેવું ફોર્મ આવે છે, ફર્સ્ટ ફોર્મ, એટલે કે V1 આવે છે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો અહીંયા પણ આપણે શું મૂકીશું, V1. બરાબર. તમે કહેશો સર ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ છે, તો V2 નહીં આવે. રૂલ યાદ કરો, જ્યારે સેન્ટેન્સમાં તમે ડુ નોટ યુઝ કરો, ડઝ નોટ યુઝ કરો, ડીડ નોટ યુઝ કરો, મોડલ ઓક્સિલરીઝ યુઝ કરો કે ટુ યુઝ કરો, TO2, બધા પછી સેન્ટેન્સમાં શું મૂકવાનું છે, હંમેશા V1 મૂકવાનું છે. તો ચલો ધ્યાન આપી દો. અહીંયા તો સૌથી પહેલા સબ્જેક્ટ પછી ડીડ નોટ પછી V1 અને લાસ્ટમાં શું મૂકશો તમે, અધર વર્ડ્સ, અને એકદમ લાસ્ટમાં તમારે કરવાનો છે ફૂલ સ્ટોપ. સો ધીસ ઇઝ હાઉ ધ કી લુક્સ, કે સૌથી પહેલા સબ્જેક્ટ પછી ડીડ નોટ પછી V1 પછી અધર વર્ડ પછી ફૂલ સ્ટોપ. તો આ થઈ ગઈ સિમ્પલ પાસ્ટ ટેન્સની નેગેટિવની કી. બરાબર છે. ચલો થોડાક આગળ જઈએ છીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇન્ટ્રોગેટિવ તમારે સેન્ટેન્સમાં શું ધ્યાન રાખવાનું છે, તો જેમ આપણે પ્રેઝન્ટ ટેન્સની અંદર ડુ અને ડઝ ને ક્યાં મૂકતા હતા, સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં, તો એવી જ રીતે તમારે ડીડ ને ક્યાં મૂકવાનું છે, સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં, બિગિનિંગની અંદર. ચલો, તો ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇન્ટ્રોગેટિવ, ડીડ વિલ બી પ્લેસ્ડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. ઓકે, ચલો શરૂઆત કરી દઈએ. તો આ થશે આપણી કી નંબર 6. આપણે કીને કન્ટિન્યુ નંબર આપીશું એટલે તમને સેન્ટેન્સમાં પ્રોબ્લેમ થાય નહીં. ચલો, તો સૌથી પહેલા સેન્ટેન્સની અંદર આપણે મૂકી દેવાનો છે ડીડ. ડીડ એટલે ડાન્સ ઇન્ડિયા ડાન્સ વાળો ડીડ નથી, બટ ડીડ આપણે સેન્ટેન્સમાં મૂકી દેવાનો છે. ચલો, એના પછી
સેન્ટેન્સમાં ડીડ આવી જાય સેન્ટેન્સમાં, તો લાસ્ટમાં સોરી સેકન્ડ નંબર પર શું આવી જશે? સબ્જેક્ટ. યાદ કરો મેં તમને કીધું હતું કે જો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આપણે ડુ ડઝ મૂકીએ કે ડીડ મૂકીએ છીએ તો એના પછી સેકન્ડ નંબર પર શું જશે? સબ્જેક્ટ. બરાબર છે, આ યાદ રાખજો. તો સબ્જેક્ટ વગર સેન્ટેન્સ બનતું નથી. તો સબ્જેક્ટ, એના પછી મારે ફરીવાર સેન્ટેન્સમાં લેવાનું છે V1. રૂલ યાદ કરો, જ્યારે સેન્ટેન્સમાં ડુ હોય, ડઝ હોય, ડીડ હોય કે ડુ નોટ હોય, ડઝ નોટ હોય કે ડીડ નોટ હોય, મોડલ ઓક્ઝિલરી હોય કે સેન્ટેન્સમાં TO2 આપ્યું હોય, આ બધા પછી તમારે શું લેવાનું છે? હંમેશા V1 લેવાનું છે. તો આવી ગયું સેન્ટેન્સમાં V1. ચલો, એના પછી સેન્ટેન્સની અંદર મારે મૂકવાના છે અધર વર્ડ અને લાસ્ટમાં મારે શું કરવાનું છે? ક્વેશ્ચન માર્ક. ફરીવાર થયું ને એવું, હે ને? ફૂલ સ્ટોપ પ્લસ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ફૂલશન માર્ક બની ગયું. જોયું? આવું થાય. એટલે ધ્યાન આપવાનું કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો છો તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડીડ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં આવશે, એના પછી સબ્જેક્ટ, એના પછી V1, એના પછી અધર વર્ડ્સ અને લાસ્ટમાં તમારે કરવો પડે ક્વેશ્ચન માર્ક. બરાબર છે? ચલો, તો આ 3 કી તમને ક્યાંય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાંધો આવવા દેશે નહીં. તો 3 કી ફરીવાર આપણે રિપીટ કરી લઈએ. સૌથી પહેલા તો ટેન્સનો યુઝ ક્યાં થાય છે? તો ટેન્સનો યુઝ ક્યાં થાય છે? તો ટુ શો એન એક્શન ઓર ઇવેન્ટ ધેટ હેપન્ડ ઇન પાસ્ટ, કે પાસ્ટમાં કોઈ એક્શન કે ઇવેન્ટ થઈ હોય એને બતાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે. એના પછી સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું બને? તો સૌથી પહેલો સેન્ટેન્સમાં લેવાનો છે સબ્જેક્ટ, એના પછી તમે લેશો V2, એના પછી લેશો અધર વર્ડ, લાસ્ટમાં તમે મૂકશો ફૂલ સ્ટોપ. એને નેગેટિવ બનાવવા માટે જેમ સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ નોટ, ડઝ નોટ યુઝ કરતા હતા, તો આની અંદર શું યુઝ કરશો? ડીડ નોટ. ચલો, તો સેન્ટેન્સ શું બનશે? સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ, લાસ્ટમાં ફૂલ સ્ટોપ. એ જ રીતે સેન્ટેન્સને ઇન્ટરોગેટિવ બનાવવું હોય તો જે આપણું ડીડ છે એ ડીડને સેન્ટેન્સમાં ક્યાં લઈ આવવાનું છે? સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં. તો અહીંયા ગયું સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં ડીડ, તો સબ્જેક્ટ કયા નંબર પર જશે? સેકન્ડ નંબર પર. તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં કરવાનો છે ક્વેશ્ચન માર્ક. તો ખાલી આટલું શીખી જવાથી આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડી જતા નથી. સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવા માટે હજી પણ થોડુંક આગળ, તમે 50% સિમ્પલ પાસ્ટ ટેન્સ જોયું છે, બાકીનું 50% હજી બાકી છે. જે 4 મેઇન રૂલ છે ને એના, એ 4 મેઇન રૂલ અહીંયા મેં લખેલા છે. તો આપણે ફટાફટ એક રૂલ જોઈ લઈએ છે. 3 જો જ્યારે પણ તમે ઈડી લગાવો છો તો ઈડી સફિક્સ જ્યારે લાગે છે ત્યારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ અહીંયા ધ્યાનથી સમજો. સૌથી પહેલા તો ઇફ ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ ઇઝ ઈ. કયો વર્ડ આપ્યો છે આપણને? ઈ. સોરી, વર્ડ નહીં, કયો લેટર આપ્યો છે? ઈ. બરાબર. તો જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર કોઈ પણ વર્બનો, કોઈ પણ ક્રિયાપદનો લાસ્ટ લેટર આપણને શું આપ્યો હોય? ઈ આપ્યો હોય, ધેન ઓનલી ધ સફિક્સ ડી વિલ બી એડેડ. તો ઈ તો આપણને આપેલો જ છે, તો આપણે ખાલી શું મૂકવાનો છે? ડી મૂકવાનો છે. ક્લિયર થઈ ગયું? તો 2 વખત તમે ઈડી ના મૂકી શકો. બરાબર, ધ્યાન રાખજો. ચલો, તો સૌથી પહેલા ફરી વાર જોઈ લઈએ કે ઇફ ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ ઇઝ ઈ, ધ્યાનથી સમજો, ધેન ધ સફિક્સ ડી વિલ બી યુઝ. તો જ્યારે સેન્ટેન્સના કોઈ પણ વર્બના લાસ્ટ લેટરમાં આપણને ઈ આપ્યો છે તો ખાલી તમારે શું મૂકવાનો છે? ડી મૂકવાનો છે. એથી તમારું પાસ્ટ ટેન્સ બની જશે. તો એક્ઝામ્પલ અહીં આપ્યું છે LIVE લીવ, તો તમે ખાલી શું મૂકશો? LIVED. તો બની ગયું લીવડ. બરાબર છે, બની ગયું પાસ્ટ ટેન્સ. ચલો આગળ જઈએ. શું લખ્યું છે? DIE, ડાઈ. તો એનું શું કરી દેશો? DIED, ડાઈડ. બોલો, ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર છે. તો પહેલો રૂલ આપણો આવો છે કે જ્યારે કોઈ સેન્ટેન્સના વર્બમાં આપણને લાસ્ટ લેટર ઈ આપ્યો હોય અને ઈ આપ્યો હોય તો બસ ત્યારે તમારે ખાલી શું મૂકવાનો છે? સફિક્સ ડી મૂકવાનો છે. તો એનાથી સિમ્પલ પાસ્ટ ટેન્સ બની જશે. ચલો, સેકન્ડ રૂલ શું કહે છે? સેકન્ડ રૂલ અને થર્ડ રૂલ તમારે થોડોક અલગ રીતે મેન્ટેન કરવા જેવો છે કે જો તમે સેકન્ડ અને થર્ડ રૂલ પ્રોપર મેન્ટેન કરી ગયા, કે તમને પ્રોપરલી યાદ રહી ગયો, તો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કોઈ હરાઈ શકશે નહીં. તો જરા ધ્યાનથી સેન્ટેન્સીસને જોજો, જરા ધ્યાનથી વિડીયો જોજો. વિડીયો લાંબો બને તો કોઈ વાંધો નહીં, નોલેજ પ્રોપર ગેઇન કરવું જરૂરી છે. ચલો, તો ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ, જો ફર્સ્ટમાં પહેલી લાઈન ત્રણેયમાં સરખી છે, 4 રૂલમાં. તો અહીંયા આપણે મેઇન વસ્તુ છે ને એ જોવાની છે કે ઇફ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બ ઇઝ વાય. ધ્યાનથી જો, કોઈ પણ વર્બનો લાસ્ટ લેટર આપણને શું આપ્યો છે? વાય. બરાબર. અને એની તરત આગળ એટલે વાય આપ્યો છે અને વાયની એક્ઝેક્ટ આગળનો વર્ડ આપણને શું આપ્યો છે? કોઈ એક કોન્સોનન્ટ આપ્યો છે. બરાબર. તો કોન્સોનન્ટ એટલે શું કહેવાય? કોન્સોનન્ટ એટલે તમને ખબર છે કે ઇંગ્લિશની અંદર 5 વોવેલ્સ છે. બરાબર. તો AEIOU આ 5 વોવેલ આપેલા છે. બરાબર. તો આ વોવેલ સિવાયના જેટલા પણ લેટર્સ છે ને એ બધાને શેમાં ગણાય છે? કોન્સોનન્ટમાં ગણાય છે. બરાબર. તો જેટલા પણ આપણને વાય આપ્યો છે, કોઈ પણ વર્બના લાસ્ટ લેટરમાં વાય આપ્યો છે, વાયની તરત જ આગળ કોઈ એક કોન્સોનન્ટ આપ્યો છે, તો એ ટાઈમે તમે વાય જે લેટર છે એને તમે શેમાં ફેરવશો? આઈમાં ફેરવશો. શેમાં ફેરવશો? આઈમાં. બરાબર. તો લાસ્ટમાં જે વાય હતો એ વાયનું શું થઈ જશે? આઈ. અને એના પછી જ સેન્ટેન્સના વર્બમાં પાછળ શું લાગશે? ઈડી લાગશે. બરાબર છે. તો ફરીવાર સમજો, આ થોડુંક આમ
ગૂંચવાડાવાળું છે પણ કંઈ વાંધો નહીં, તમને હજી ઇઝીલી સમજાવું છું, ધ્યાનથી સમજો. તો જ્યારે કોઈ પણ સેન્ટેન્સના કોઈ પણ વર્બના લાસ્ટ લેટરમાં વાય આપેલો છે અને એની તરત આગળ આપણને કોઈ એક કોન્સોનન્ટ આપેલો છે, બરાબર. તો વાય છે, આગળ કોન્સોનન્ટ છે, તો વાયનું શું કરવાનું છે? આઈ, અને એની પાછળ શું લગાવવાનું છે? ઈડી. તો આખું શું બની જશે? આઈ ઈ ડી, બરાબર છે. ચલો એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખબર પડી જશે. જો ટ્રાય આપ્યું છે, ટ્રાયમાં લાસ્ટ લેટર શું દેખાય છે? વાય. વાયની આગળ શું છે? આર, એટલે કે કોન્સોનન્ટ છે, બરાબર. તો ટ્રાયમાંથી વાય કાઢી નાખવાનો છે અને ટી આર આઈ ઈ ડી લગાવવાનો છે, બરાબર. તો વાય નીકળી જશે. વાયને રિપ્લેસ કોણ કરે છે? તો આઈ ઈ અને ડી રિપ્લેસ કરે છે, બરાબર. ચલો એ જ રીતે સેન્ટેન્સમાં આપણને ક્રાય નામનો વર્બ આપ્યો છે, તો ક્રાયમાંથી વાય કાઢી નાખવાનો, તો સી આર આઈ ઈ ડી, બરાબર છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેકન્ડ રૂલ. ચલો થર્ડ રૂલ જરા જોઈએ. થર્ડ રૂલની અંદર એવું કીધું છે કે ઇફ ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ ઇઝ વાય, જો અહીંયા ફરી વખત વાય આવ્યો, કે ઇફ ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ ઇઝ વાય, કે જ્યારે કોઈ પણ લાસ્ટ લેટર વર્બનો કોઈ પણ લાસ્ટ લેટર વાય છે અને વાયની આગળ હવે આપણને શું આપેલો છે? તો કોઈ વોવેલ આપેલો છે, બરાબર. તો વાયની આગળ શું આપેલો છે? વોવેલ આપેલો છે. અને વોવેલ એટલે શું કહેવાય? તો જ્યારે પણ તમે કોઈ સેન્ટેન્સમાં કોઈ પણ લેટરમાં એ ઈ આઈ ઓ યુ જુઓ છો, આ બધા શું કહેવાય છે? વોવેલ્સ કહેવાય છે, બરાબર. તો જ્યારે કોઈ સેન્ટેન્સના વર્બમાં આપણને એ ઈ આઈ ઓ યુ જેવા વોવેલ્સ આપેલા છે, તો ક્યારે? જ્યારે સેન્ટેન્સમાં કોઈ વર્બમાં લાસ્ટ લેટર વાય આપેલો છે અને એની આગળ એ ઈ આઈ ઓ યુમાંથી કોઈ પણ તમને લેટર આપેલો હોય, તો એ ટાઈમે તમારે આ જે વાય છે એ વાયનું આઈ કરવાનો નથી. ધ્યાનથી સમજો. ઉપર વાયનો આઈ કરવાનો હતો, આમાં તમારે વાયનો આઈ કરવાનો નથી. તો ડાયરેક્ટ જ તમારે શું લગાવવાનો છે? ઈડી લગાવી દેવાનો છે, બરાબર છે. તો જો ધ્યાનથી સમજો કે કોઈ પણ સેન્ટેન્સના લાસ્ટ લેટરમાં, મીન્સ કે વર્બના લાસ્ટ લેટરમાં વાય આપ્યો છે, વાયની તરત આગળ આપણને કોઈ વોવેલ આપ્યો છે, તો એ વાયનો આઈ થશે નહીં અને ડાયરેક્ટ શું લાગશે? ઈડી લાગશે, બરાબર છે. તમે કહેશો એક્ઝામ્પલ સમજાવો, તો લખેલા જ છે, મેં એક્ઝામ્પલ જોઈ લો. STA, જો એ એટલે શું કહેવાય? વોવલ. એની પાછળ આપણને શું આપ્યો છે? વાય, બરાબર. તો વાય આપેલો છે, તો સ્ટેનું સ્ટે અને પાછળ ખાલી શું લાગશે? ઈડી. તો સ્ટેનું શું થઈ ગયું? સ્ટેડ. એ જ રીતે પ્લે છે, તો પ્લેમાં એ આપેલો છે અને લાસ્ટમાં શું દેખાય છે? વાય. તો વાયની આગળ છે એ, તો અહીંયા ડાયરેક્ટ પ્લેનું શું થઈ જશે? પ્લેડ. બોલો, ક્લિયર થઈ ગયું? તો આવી રીતે તમારે બે રૂલ યાદ રાખવા પડે. પણ એટલું ધ્યાન રાખજો કે આ રૂલનું આ રૂલમાં અને આ રૂલનું આ રૂલમાં ગૂંચળું ના થઈ જાય, નહીં તો આખો સિમ્પલ પાસ્ટ ટેન્સ બગડી જશે. ચલો તો ફરીવાર બંને રૂલ રિપીટ કરી લઈએ કે જ્યારે કોઈ લેટર કોઈ પણ એક વર્ડમાં કોઈ વર્બની અંદર એનો લાસ્ટ લેટર આપણને વાય આપ્યો છે અને વાયની આગળ કોઈ એક કોન્સોનન્ટ આપ્યો છે, તો કોન્સોનન્ટ આપ્યો હોય તો વાયનું આઈ થશે અને પછી પાછળ શું લાગશે? ઈડી લાગશે, બરાબર છે. અને એ જ રીતે જો કોઈ સેન્ટેન્સના વર્બમાં લાસ્ટ લેટર આપણને વાય આપ્યો છે અને વાયની આગળ કોઈ વોવેલ આપ્યો છે, તો વાયનો આઈ કરવાનો નથી. ડાયરેક્ટ તમે શું લગાવશો? ઈડી લગાવશો. ક્લિયર થઈ ગયા બંને રૂલ? ફોર્થ રૂલ કંઈક અલગ જ છે. ફોર્થ રૂલ તમે ધ્યાનથી જુઓ કે ચોથા રૂલમાં આપણને એવું કીધું છે, હવે વોવેલ્સ અને કોન્સોનન્ટ બંને ભેગા આપ્યા છે એની અંદર, તો ધ્યાનથી જોજો. તો જ્યારે કોઈ સેન્ટેન્સના વર્બની અંદર કોઈ લાસ્ટ લેટરમાં જ્યારે ઇફ ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ ઇઝ અ કોન્સોનન્ટ, હવે અહીંયા ધ્યાનથી જોજો કે લાસ્ટ લેટર આપણને કોઈ એક કોન્સોનન્ટ આપ્યો છે, બરાબર, અને એની તરત આગળ આપણને કોઈ વોવેલ આપ્યો છે, બરાબર. ઉપર કંઈક અલગ અલગ હતું, ઉપર ખાલી આપણે વાયને ધ્યાનમાં લીધો છે, પણ અહીંયા એવું નથી. અહીંયા વાયને ધ્યાનમાં નથી લીધો. અહીંયા શું કીધું છે કે ડાયરેક્ટ લાસ્ટ લેટર આપણને શું આપ્યો હોય? કોઈ કોન્સોનન્ટ આપ્યો હોય, અને માની લો કે કોન્સોનન્ટની તરત આગળનો વર્ડ આપણને શું આપ્યો છે? કોઈ વોવેલ આપ્યો છે, બરાબર. તો પહેલા આપણને કોન્સોનન્ટ આપ્યો છે, કોન્સોનન્ટની આગળ આપણને વોવેલ આપ્યો છે, તો એ ટાઈમે તમારે જે તમારે જે કોન્સોનન્ટ છે, મીન્સ કે જે તમારો લાસ્ટ લેટર છે, એ લાસ્ટ લેટર શું થઈ જશે? ડબલ થઈ જશે. શું થશે? ડબલ થઈ જશે. તો અહીંયા ધ્યાન રાખજો કે જે આપણો કોન્સોનન્ટ છે એ કોન્સોનન્ટ શું થઈ જશે ભાઈ? ડબલ્ડ થઈ જશે. અને એના પછી તમારે એ વર્બની પાછળ ઈડી લગાવવાનું છે, બરાબર છે. તો આવું કંઈક સેન્ટેન્સ બને છે કે the last letter of a word is a consonant and the letter immediately before it is a vowel, then the consonant will be doubled and the suffix ed will be added. બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તેના વગર તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થોડોક પ્રોબ્લેમ પડી શકે છે. હું નથી કહેતો કે બધાને પ્રોબ્લેમ પડે, પણ અમુક લોકોને થોડોક પ્રોબ્લેમ પડી શકે છે. તો જેને આવડે છે એ લોકોએ પણ જોઈ લેવાનું, જેને નથી આવડતું તો ડેફિનેટલી જોવાનું છે, બરાબર. ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા લખ્યું છે નોડ. નોડ એટલે હલાવવું, માથું હલાવવું, બરાબર. ધ બોય નોડેડ હિઝ હેડ, તો માથું હલાવવું, બરાબર. તો અહીંયા NOD. ચલો તો અહીંયા NOD પહેલા લખી નાખીએ.
હવે મને કહો ડી શું કહેવાય? કોન્સોનન્ટ. ઓ શું છે? વોવેલ. તો જ્યારે પાછળ કોન્સોનન્ટ આપ્યો છે, આગળ વોવેલ આપ્યો છે, તો લાસ્ટ લેટર શું થશે? ડબલ ડબલ થશે. તો અહીંયા લાસ્ટ લેટર કયો છે? ડી. તો ડી ને મૂકી દો અને પાછળ શું લગાવવાનું છે? ઈ ડી. તો નોડેડનો સ્પેલિંગ શું થઈ ગયો? NODD. બરાબર. તો હિયર ઇટ ઇઝ નોડનું થયું છે નોડેડ. એના પછી છે ટ્રેપ. તો TRAP. ટ્રેપ મૂકી દીધો. ચલો લાસ્ટમાં પી આવી ગયો છે, એની આગળ કોઈ એક વોવેલ આપ્યો છે, તો પી નું શું કરવાનું છે? ડબલ. એના પછી શું મૂકશો? ઈડી. તો ટ્રેપનું શું થઈ ગયું? ટ્રેપ્ડ. બરાબર. એના પછી અહીંયા કયો વર્ડ આપ્યો છે? સ્ટોપ. તો અહીંયા છે સ્ટોપ. એઝ ઇટ ઇઝ મૂકી દો પહેલા સ્ટોપ. ચલો લાસ્ટમાં કયો લેટર દેખાય છે? પી. એની આગળ કયો લેટર છે? ઓ. તો કોન્સોનન્ટની આગળ આપણને વોવેલ આપ્યો છે, તો પી શું થશે? ડબલ થશે. અને પછી શું લાગશે? ઈડી. તો સ્ટોપનું થઈ ગયું સ્ટોપ્ડ. અને પ્રિફર. પ્રિફરમાં આપણને લાસ્ટમાં કયો વર્ડ દેખાય છે? આર. બરાબર. તો અહીંયા પહેલા પ્રિફર લખી દઈએ. પ્રિફર. ચલો લાસ્ટમાં આપણને આર આપેલો છે, આર ની આગળ આપણને ઈ આપેલો છે, એના પછી તો આર શું થશે? ડબલ. તો ડબલ આર પછી ઈ ડી. તો પ્રિફરનું શું થઈ ગયું? પ્રિફર. તો કંઈક આવી રીતે તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સના 4 રૂલ્સ ધ્યાનમાં રાખવાના છે, તો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કોઈ જ વાંધો આવશે નહીં. બરાબર. તો ફરીવાર રિપીટ કરી લઈએ આખું. ચલો સૌથી પહેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યાં યુઝ થાય છે? તો હંમેશા કોઈ એક્શન કે ઇવેન્ટ જે પાસ્ટમાં થઈ છે એ બતાવવા માટે યુઝ થાય છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું બનશે? સૌથી પહેલા તમારે લેવાનો છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં તમે કરશો ફૂલ સ્ટોપ. બરાબર. ચલો તો કી મારી સાથે રિપીટ કરો. સૌથી પહેલા શું આવશે? સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ અધર વર્ડ લાસ્ટમાં ફૂલ સ્ટોપ. એના પછી સેન્ટેન્સને નેગેટિવ બનાવવા માટે શું લઈએ છીએ આપણે? ડીડ નોટ લઈએ છીએ. તો ડીડ નોટ લેવાનું, એના પહેલા શું મૂકશું આપણે? સબ્જેક્ટ. તો કી મારી સાથે ફરીથી રિપીટ કરો. તો સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ લાસ્ટમાં ફૂલ સ્ટોપ. ચલો અને સેન્ટેન્સને ઇન્ટ્રોગેટિવ બનાવો છે, તો ડીડને ક્યાં લઈ આવશું? સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં. તો સબ્જેક્ટ કયા નંબરે જશે? સેકન્ડ નંબર પર. તો સૌથી પહેલું ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર. 4 રૂલમાં હું તમને શોર્ટમાં બતાવી દઉં. જોઈએ સૌથી પહેલા, જો કોઈ સેન્ટેન્સમાં કોઈ લેટરમાં વર્બમાં લાસ્ટનો લેટર આપણને ઈ આપ્યો છે, તો એની પાછળ ખાલી તમારે શું લગાવવાનો છે? ડી લગાવવાનો છે. પછી કોઈ વર્બના લાસ્ટ લેટરમાં જો આપણને વાય આપ્યો છે અને એની આગળ વાયની એક્ઝેક્ટ આગળ આપણને કોઈ કોન્સોનન્ટ આપ્યો છે, તો તમારે વાયનો શું કરવાનો છે? આઈ. અને પાછળ તમે શું કરશો? ઈડી. એટલે વાય શેનથી રિપ્લેસ થશે? આઈ ઈ ડી થી રિપ્લેસ થશે. એના પછી જો કોઈ વર્બના લાસ્ટ લેટરમાં આપણને વાય આપ્યો છે અને વાયની આગળ તમને શું આપ્યો છે? કોઈ વોવેલ આપ્યો છે, તો વાયનો આઈ કરવાનો નથી. ડાયરેક્ટ તમે શું લગાવશો? ઈડી લગાવશો. અને રૂલ નંબર 4 કંઈક આવો હતો કે જ્યારે તમને કોઈ સેન્ટેન્સના વર્બના લાસ્ટ લેટરમાં કોઈ કોન્સોનન્ટ આપ્યો છે, કોન્સોનન્ટની આગળ તમને એક વોવેલ આપ્યો છે, રાઈટ? તો તમે શું કરશો? એ જે કોન્સોનન્ટ છે એને તમારે શું કરવાનો છે? ડબલ કરવાનો છે. સોરી 4 થઈ ગયો હતો. તમારે શું કરવાનો છે? ડબલ કરવાનો છે. બરાબર. તો ડબલ કરશો એટલે ડબલ થઈને પછી પાછળ શું લગાવવાનું? તમારે ઈડી લગાવવાનો છે. સો This was all about simple past tense. મળીએ છીએ બહુ જલ્દીથી સિમ્પલ ફ્યુચર ટેન્સના વિડીયો સાથે. Till then, Keyur sir is signing off. Thank you. Bye.